જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ભૂતિયો રાજા અને કબીલાનું રહસ્ય। ઘણા વર્ષો પહેલાંની વાત છે। પશ્ચિમમાં પહાડોની પેલે પાળે એક એવો પ્રદેશ હતો જ્યાં સૂર્યનો પ્રકાશ પણ પહોંચતા ડરતો હતો। આ વિસ્તાર કાળા ડુંગર તરીકે ઓળખાતો। અહીં એક જૂના કિલ્લાના ખંડેરમાં રાજા વિક્રમજીનો આત્મા ભટકતો હતો, જેને લોકો ભૂતિયો રાજા કહેતા હતા। રાજા વિક્રમજી જીવતા હતા ત્યારે અત્યંત ક્રૂર હતા, પણ તેમના મૃત્યુ પછી તેમનો આત્મા વધુ શક્તિશાળી અને ક્રોધી બની ગયો હતો। તેઓ એક એવી વસ્તુની શોધમાં હતા જે તેમને ફરીથી જીવિત કરી શકે અથવા તેમને અમર બનાવી દે, અને એ વસ્તુનું રહસ્ય છુપાયેલું હતું પહાડની તળેટીમાં રહેતા રક્તવંશી કબીલા પાસે। કબીલાનું પવિત્ર રહસ્ય। રક્તવંશી કબીલો દેખાવમાં સાધારણ હતો, પણ તેમની પરંપરાઓ ખૂબ જ રહસ્યમય હતી। તેમની પાસે એક નીલમણિ હતી। કહેવાય છે કે આ મણિમાં પૃથ્વીની ઉર્જા સમાયેલી હતી। જો કોઈ તેને જાગૃત કરી દે તો તેને મરેલા માણસને પ્રાણ ફરી દઈ શકે છે। કબીલાના મુખી બાબા સોમનાથ જાણતા હતા કે જે દિવસે આ મણિ રાજાના હાથમાં આવશે તે દિવસે આખી દુનિયામાં અંધકાર છવાઈ જશે। તેથી તેમણે મણિને એક એવી ગુપ્ત જગ્યાએ છુપાવી હતી જેનો રસ્તો ફક્ત કબીલાના લોહીથી જ ખુલે। રાજાનો આતંક અને તપાસ। એક રાત્રે કાળા ડુંગર પરથી ભયાનક અવાજો આવવા લાગ્યા। આકાશમાં વીજળીઓ કડાકા લેવા માંડી। ભૂતિયો રાજા સમજી ગયો હતો કે મણિ નજીક છે। તેણે પોતાની માયાવી શક્તિઓથી આખા કબીલાને ઘેરી લીધો। રાજા વિક્રમજીનો પડછાયો ધુમાડાના રૂપમાં કબીલાની વચ્ચે પ્રગટ થયો। તેની આંખોમાંથી લાલ જ્વાળો નીકળી હતી। તેણે ગર્જના કરી, "બાબા સોમનાથ, મને એ નીલમણિ આપી દો, નહીંતર સૂર્ય ઉગતા પહેલાં આખો કબીલો રાખ થઈ જશે।" બાબા સોમનાથે હિંમત હાર્યા વગર જવાબ આપ્યો, "રાજા, તારો દેહ ભલે રાખ થઈ ગયો હોય, પણ તારો લોભ હજુ જીવતો છે। આ મણિ પવિત્ર છે, તે તારા જેવા પાપીના હાથમાં ક્યારેય નહીં આવે।" સંઘર્ષ અને રહસ્યનો ઉલ્લેખ। રાજાએ કબીલાના લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું। તેણે પોતાની કાળી શક્તિથી પહાડો પરથી પથ્થરો વરસાવ્યા। કબીલાના યુવાનો હિંમતથી લડ્યા, પણ ભૂત સામે તલવાર શું કામ આવે? ધીરે ધીરે રાજા કબીલાના એક નબળા માણસ રાઘવને પકડ્યો। રાઘવ ડરપોક હતો। રાજાએ તેને લાલચ આપી કે જો તે મણિનો રસ્તો બતાવશે તો તેને આખા પ્રદેશનો રાજા બનાવી દઈશ। રાઘવ ડર અને લાલચમાં આવી ગયો। તેણે રાજાને પહાડની પાછળ આવેલી એક ગુપ્ત ગુફા તરફ દોડ્યો। બાબા સોમનાથે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ મોડું થઈ ગયું। રહસ્યનો પર્દાફાશ। ગુફાના દારા પર એક મોટું પથ્થરનું ચક્ર હતું। રાઘવે જણાવ્યું કે આ ચક્ર ત્યારે જ ખુલશે જ્યારે તેના પર કબીલાના શુદ્ધ લોહીના ટીપાં પડશે। રાજાએ રાઘવની આંગળી કાપી અને લોહી ચક્ર પર નાખ્યું। ભયાનક અવાજ સાથે ગુફાનું દ્વાર ખુલ્યું। અંદર નીલમણિ ઝળહળી રહી હતી। રાજા વિક્રમજી હસવા લાગ્યો। તેને લાગ્યું કે તે જીતી ગયો છે। જેવો તેણે મણિને સ્પર્શ કર્યો, આખી ગુફા ધ્રુજવા લાગી। પરંતુ અહીં જ એક ટ્વિસ્ટ આવ્યો। બાબા સોમનાથે હસતા હસતા કહ્યું, "રાજા, તે વિચાર્યું કે રહસ્ય ફક્ત જગ્યાનું હતું? ના, રહસ્ય એ હતું કે આ મણિને જે કોઈ લોભથી અડશે તે મણિની અંદર જ કેદ થઈ જશે." અંતિમ પરિણામ। જેવો રાજાએ મણિ પકડી, તેનું ધુમાડા જેવું શરીર મણિની અંદર ખેંચાવા લાગ્યું। રાજાએ બચવા માટે બૂમો પાડી, પણ મણિની દિવ્ય શક્તિ સામે તેની કાળી વિદ્યા નિષ્ફળ થઈ। થોડી ક્ષણોમાં ભૂતિયો રાજા હંમેશા માટે એ નીલમણિમાં કેદ થઈ ગયો। કબીલાનું રહસ્ય એ ન હતું કે મણિ ક્યાં છે, પણ એ હતું કે મણિ પોતે એક જેલ કેદખાનું હતું। રાઘવને પોતાની ભૂલ સમજાઈ, પણ બાબાએ તેને માફ ન કર્યો અને તેને કબીલામાંથી બહાર કાઢી મૂક્યો। આજે પણ કહેવાય છે કે કાળા ડુંગરની એક ગુફામાં એક વાદળી પ્રકાશ ચમકે છે, જે દુનિયાને યાદ અપાવે છે કે ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય, પાપ ક્યારેય પુણ્ય સામે જીતી શકતું નથી। હવેલીના ભોંયરામાં મળેલી એક ડાયરી મુજબ રાજાએ કબીલાના લોકો સાથે એક કરાર કર્યો હતો। કબીલાના લોકો પહાડોની પેલે પાર આવેલી નીલમણિ ખીણમાંથી મળતી એક ખાસ જડીબુટ્ટીના રક્ષકો હતા।
આ જડીબુટ્ટી માણસના આયુષ્યને લંબાવી શકતી હતી, પણ તેનો દુરુપયોગ વિનાશ નોતરી શકે તેમ હતો. કબીલાની રહસ્યમય રાત. આર્યન જ્યારે કબીલાના વિસ્તારમાં પહોંચ્યો ત્યારે વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી. કબીલાના મુખી બાબા ભૈરવ, જેમની આંખોમાં પેઢીઓનું જ્ઞાન અને થોડો ડર ડોકાતો હતો, તેમણે આર્યનને અટકાવ્યો. દીકરા, જે રહસ્ય રાજા પોતાની સાથે શમશાનમાં લઈ ગયો તેને ખોદવાનો પ્રયત્ન ના કર. આ માત્ર પથ્થરોની રમત નથી, આ પ્રકૃતિનો ન્યાય છે. બાબા ભૈરવે ચેતવણી આપી, પરંતુ આર્યન માને તેમ ન હતો. તેને ખબર પડી કે દર પૂનમની રાતે કબીલાના લોકો રાજાની ખાલી પડેલી હવેલી તરફ મોં રાખીને એક ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. આ નૃત્ય કોઈ ઉજવણી ન હતી, પણ એક બંધન હતું, રહસ્યનો સ્ફોટ. જેમ જેમ રાત ઘેરી બની, આર્યને જોયું કે હવેલીના ઝરૂખામાં એક આકૃતિ દેખાય. તે રાજા માતડં સિંહનો પડછાયો હતો, પરંતુ તે ડરામણો ન હતો, તે લાચાર દેખાતો હતો. રહસ્ય શું હતું? હકીકત એ હતી કે રાજાએ કબીલાને બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું. વર્ષો પહેલાં એક વિદેશી સૈન્ય આ જડીબુટ્ટી મેળવવા માટે કબીલા પર હુમલો કરવાનું હતું. રાજાએ પોતાની તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરીને આખા કબીલાને એક બ્રહ્માંડમાં છુપાવી દીધો હતો. પરંતુ આ શક્તિના બદલામાં રાજાએ પોતાની આત્માને એ હવેલીની દિવાલોમાં કેદ કરવી પડી હતી. કબીલાના લોકો આજે પણ એ જડીબુટ્ટીની રક્ષા કરે છે, કારણ કે જો તે ખોટા હાથમાં જાય તો રાજાનું બલિદાન એળે જાય છે અને આખી દુનિયા પર સંકટ આવી પડે છે. આર્યનની મૂંઝવણ. આર્યનની હવે દ્વિધામાં ન હતો. તેની પાસે બે રસ્તા હતા: આ રહસ્ય દુનિયા સામે જાહેર કરીને પ્રખ્યાત થવું, રાજા અને કબીલાની આ પવિત્ર મર્યાદા જાળવી રાખવી. તેને જોયું કે કબીલાના નાના બાળકો અને સ્ત્રીઓ કેટલી નિસ્વાર્થથી જીવે છે, કારણ કે તેમને ભૂતિયા રાજાનું સંરક્ષણ છે. રાજા ત્યાં કોઈને ડરાવવા નહીં, પણ રક્ષા કરવા માટે ભટકે છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.